હેલો મિત્રો, તો જો હું થઈ ગયો છું નાઈ ધોઈને કમ્પ્લીટ. શું કરે? હેલો મિત્રો, તો અમે આવ્યા છા ડુંડાઈશ વાસડા દાદાના દર્શન કરવા. આ છે અમારા સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે. જોઈ શકો છો, આ છે વાસડા દાદાનું મંદિર. ગામડે આવીએ એટલે કારણ કે ફળિયારમાં તો આવવું જ પડે દર્શન કરવા. જોઈ લે આપણે આમ તો એટલી દયા છે ખોડિયાર મને કા હું કેવું આ છે આપણે ફળિયારમાંનું મંદિર ખોડલધામ પટવું. હર હર મહાદેવ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, બધા મજામાં? તો અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું આવ્યો તો મોટર ચાલુ કરવા, કારણ કે નાવું છે ને અમારે જવું છે ગામડે, એટલે કે મેં બધું નાહી ધોઈને પછી નીકળીએ કરી છે મોટર ચાલુ ને જો હા દોર તો પેક ન જાય તો પાણી થઈ ગયું લીકેજ. બહુ બાંધ્યું પણ ન રહ્યું તો હરી ગયું. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે થોડું જાય છે. તો કુંડી ભરાઈ જાય એટલે નવાય એટલે પાણી પી જાય ને ભાવું ભરે છે પાણી પીવાનું ટાંકીમાં ને કુંડી ભરાઈ જાય. તો ધીમે નાહી ધોઈને પછી નીકળી ગામડે, કારણ કે ગામડે જાય એટલે નાહવું તો પડે જ. અને આવે એટલે જવું ભરી લીધી કુંડી હે ટોપરા જેવી થઈ ગયો, મજા આવશે નાવાની. આસર ટોપરા જેવી તો ટોપરું કેવું આવે? એટલે ટોપરાનું પાણી આસર આવે. હે થાંભળા તો ધોઈ નાખ ને ગાય ગા ચાર થા. ખબર નથી આજ ક્યાં જવાનું છે? એમ ગામડે જવાનું છે આટો મારવા. પછી હું આટો મારી ને પાછા વહી આવશું. પછી પાછા કામે સડી જાઉં. પછી નથી ખબર તો થાંભળા ધોઈ નાખ ને હું હવે નાહી નાખું. હેલો મિત્રો, તો જો હું થઈ ગયો છું નાહી ધોઈને કમ્પ્લીટ. જોઈ શકો છો, આમ બૂટ બધું પહેરીને રેડી થઈ ગયો છું. થઈ ગયો ને હીરા જેવો. કાંઈ ઘટે થોડું કાંઈ ઘટે પછી તો ગામડે જવાનું છે એટલે કાંઈ ઘટે તો નહીં જ. ના હાલો શું કરે? હે કેવી લાગી એક નંબર લિપસ્ટિક કર્યું. વાહ, દાદાના દર્શન કરવા કેવા કપડાં પહેર્યા જો. કેમ કપડા કેમ લાગે? જોરદાર હો, પણ કાંઈ ઘટે જ નહીં. કેવી ખુશી છે તને આજ ગામડે જવાની? બહુ ખુશી છે. એમ હા તો ડેમે હોતે જાવ. હા. હેલો મિત્રો, તો અમે આવ્યા છા ડુંડાઈશ વાસડા દાદાના દર્શન કરવા, કારણ કે ભાવુને હતી માનતા. બરાબર ને? એની માનતા એની હતી નાની એમથી માનતા હતી એમને. એમ એવું છે કે ના ફોટા પડવાનું ને એવું બધું કર્યું નથી. અહીંયા બાજુમાં મંદિર હતું ને આવી જાય. મેં થોડું શૂટ કરી લઈએ અહીંયા. આ શું છે? વાય છે, બધી મોટી વાય છે. અહીંયા બાજુમાં મંદિર છે. હલો, આ છે અમારા સબસ્ક્રાઈબર મળવા આવ્યા છે. શું ખાવું તમારે? હે 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 શું ખાવું? એટલે શું ખવડાવ? શું ખાવું તમારે? શું ખાવું? લે 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 શરીફળની પ્રસાદી ભાવું એ ખવડાવી દીધી છે. આપણે ખાઈ તેને ખાવી તો પડે જ ને. શું કહેવું તમારું? હાલો હવે અમે જઈએ. બાય બાય, ટાટા. આવશું પાછા ક્યારેક મળવા. હે આ તો અમે કોકનો પીડ્યો એ લેવા જઈશ. હા હે ને પૈસા નાખવાની વાઈફ છે. કામ લઈને પાછા મૂકી દો. કોક ભૂલી ગયો બજારો, મેં લઈ લીધો. કાંઈ વાંધો નહીં, પાછા મૂકતા જાવ. બજારો ભૂલી જાય તો પાછા થઈ જાય. એ તો હવે સબસ્ક્રાઈબરો મળવા આવ્યા છે. સર પણ જ હોય ને આયા તો. કામ કર્યા આને આપી દે, કપીને ખાઈ જાય. દર્શન કરી લો. રામ મંદિર છે. માતાજી એવું કે કાઢી દેવા થોડા એમ ખાઈ તો એટલે એ ભાંગી ભાંગીને ખાઈ જાય.
આપી દે અહીં જરા ખાઈ જાઓ, અહીંયા દરિયા ખાઈ જાઓ. લે એક પગ ઊંચો રાખ્યા તો. જોઈ શકો છો આ છે વાસડા દાદાનું મંદિર. દર્શન તો કરી લીધા પણ અંદર ફોટો ને એવું બધું શૂટ લાવું નથી એટલે મેં કીધું બહારથી થોડું શૂટ કરી લઈએ. કેમ દર્શન કરી લે અહીંથી કરી લીધા ઠીક. રસ્તો થોડો દેખાય આમ ખાડો આવી જાય ડૂબી જાય. બહુ પાણી છે હો. આ રસ્તો બેન છે હો આપણે પગ તૂટી જાય મારા તો. દવાડિયામાં પાણી તૂટી ગયું ને તો પસણાઈ હતી. ગાડી અડધી ડૂબી ગઈ. હેલો ગાઈસ, તો હવે મળીએ આગળ જતો કન્ટિન્યુ બ્લોગમાં. હેલો મિત્રો, તો આ છે અમારા ગામનો ડેમ. આપણા ગામમાં એન્ટર થઈને તો પહેલા જ રોડ વસાડે આવે છે પાણી, કારણ કે પાણીમાં વટીને જવું પડશે. આ છે બે બાજુ ડેમ છે અને વચાળે રોડ છે. હા વચાળે પાણીમાંથી ગાડી હાંકવી પડે છે. આ ડેમ તમારી નજર પૂગે અહીંયા બધી ડેમ છે. ઠેઠ ઓલે પણ બધી ખેરા બધી આમ ઘણું ડેમ છે. એમાં દોર ગાડી તમારે કેટલી હાંકવી પડે છે ધીમે ધીમે, કારણ કે ખાડા હોય એટલે. આ છે અમારા ગામનો ડેમ. ચાલો તો હવે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, કારણ કે જઈએ હવે અમારા ગામમાં. બરાબર ને? આખશો ને હવે આપણા ગામમાં. હા ચાલો મિત્રો, તો કન્ટિન્યુ રહેજો વ્લોગ. તો પગી જા આપણે પટવા ખોડિયારમાંના દર્શન કરવા માટે. તમે શું કરો? અગરબત્તી સગન એમ ગામડે આવીએ એટલે, કારણ કે ખોડિયારમાં તો આવવું જ પડે દર્શન કરવા. ત્યાં સુધી મને મજા ન આવે. તો મિત્રો છે આ છે ખોડલધામ પટવા. તમે પણ આવજો ક્યારેક દર્શન કરવા. હા, જોરદાર મંદિર છે ખોડિયારમાંનું. બધા આ છે ખોડિયારમાંનું મંદિર. અંદર વાયમાં પણ બેઠા છે અને અહીંયા વાયમાં બેઠા છે, કેમ કે અહીંયા બેનું દીકરીઓને નથી જવાતું બાયુ માણાને, એટલે અમે જઈએ નહીં. અગરબત્તી દેખીને વાવડો બહુ છે કે નહીં? કેમ જગતું ને વાવડો છે ને ઓલાઈ જાય તો જગી જાય વાંધો નહીં આવે. શ્રીફળ વધારી નાખો પછી જગી જાય તે ને જગી. વરસાદ પડી વરસાદ પડી. હાલો મિત્રો, તો હવે શ્રીફળ વધી રહી છે આપણે. કેમ અહીંયા આવી ગયું શ્રીફળ તો ઊભું ફાઈટું. વાહ વાહ. જે ઓલાના કારણે થોડું કાઢવું એ ઊભું જ ફાટ્યું હતું છે. હા છે ને? હા હોય જ ને. જોઈ લો. આપણે આમ તો એટલી દયા છે ખોડિયાર મને. કા શું કેવું? માતાજીનો હાથ હોય ત્યારે અહીંયા કોઈ ગયા હોય ને. હાલ તો આટલી દર્શન કરી લે અને હું જતો અંદર. બરાબર, અમે જાવ ઓલા પણ દર્શન કર્યું. ચલો મિત્રો, તો હું દર્શન કરી લઉં. માતાજી બેઠા છે વાયુની અંદર. આ જો વાયુ પણ આખી ભરાઈ ગઈ. આપણે આ ઉપર પાણી ભોગી જશે. આ છે આપણા માતાજી, એટલે કે ખોડિયાર માતાજી. ત્યાં જોઈ શકો છો તમે, આખી વાયુ ભરાઈ ગઈ છે. અને ભાવો જો ઉપરથી, કારણ કે લેડીઝને અહીંયાથી દર્શન કરવાના. ક્યાં ક્યાં છે કાલમાં અંદર વિયો જોઈએ. આ બહુ જૂની વાયુ છે. આનો ઇતિહાસ તો આપણને ખબર નથી, પણ આ બહુ જૂની વાયુ છે, ગઢિયા વખતની. અહીંયા દર્શન કરવાના છે તારે. તો જોઈ શકો છો આ છે આપણે ખોડિયારમાંનું મંદિર, ખોડલધામ પટવું. તો ચાલો મિત્રો, હું પણ દર્શન કરી લઉં.
સાઈન લોગન કરવું હતું મારે. ત્યાંથી છે બહાર જવાનો રસ્તો, ત્યાંથી આવવાનું, ત્યાંથી બી જવાનું. બહારનું મંદિર આ છે આપણા જીસીબી વાળા દશરથભાઈ. આપણે કઈ ખાડા કરવાના થતા નથી કઈ મંદિરે. એક લાઈન નાખો તો વાંધો ને, બાકી ખાડા બાડા કરતા નહીં. હાલે હું દર્શન કરી લઉં. હાલો મિત્રો દર્શન કરી લીધા. દર્શન કરી લીધા. તમે પણ બધા કરો ખોડિયારમાંના દર્શન. એમ આખું મને બતાવી દો. હળાપ નથી લે અહીંથી ન બતાય ને. મંદિરે દર્શન કરવા અમે બ્લોગમાં આવી જાવ ને, બ્લોગમાં. હા હા જોઈ લેજો પાછા. તો વાંધો નહીં. તો જોઈ શકો છો આ છે આપણે ખોડિયારમાંનું મંદિર અને આ છે ટાવર, એટલે કે ધજા ઉડાડવાનો. અને આ જે બધું દેખાય ને એ આ બધો ઓરડો છે માતાજીનો. અને જીસીબીનું કામકાજ હાલે છે, એટલે કે પાઇપલાઇનનું કામ હાલે છે. એટલે કે નર્મદાની લાઈન તૂટી ગઈ હોય કે ને, એટલે નવી નાખવી પડે, એટલે એનું કામકાજ હાલે છે બધું. આવું બનાવે છે માવો. ચાલો મિત્રો, તો હવે આપણે નીકળવું છે ઘર તરફ, એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. કોઈ તરફ ઓળખી ગયો, આ ઓળખાને કઢાવે. હે લાખ રૂપિયાનું દૂધ પાઈ દીધું. એવડો હતો ગુલુડું ત્યારે મેં જોયું હતું. લે 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 લે. હેલો મિત્રો, તો ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. કારણ કે એમાં એવું હતું કે આજે થોડુંક થઈ ગયું મોડું અને વરસાદ હતો, એટલે આજે થોડું શૂટ નહોતું કર્યું. તો અત્યારે આવી ગયા છીએ ધાબામાંથી. જોઈ શકો છો તમે, વાદળા થઈ ગયા. કાલે મોડું થઈ ગયું હતું ને આજે એવું થયું કે આખો દી વરસાદ જ હતો, એટલે કાંઈ શૂટ નહોતું કર્યું. કેમ હે પોતિયા પેડ નથી. ખૂબ આનંદ કર્યો. ત્યાં ડુંડાસ ગયા હતા વાસવાદાના દર્શન કરવા, અને ગામડે ગયા હતા ખોડિયાર માતાના દર્શન કરવા, ખોડલ ધામ કટવા. એટલે કે અમારા ગામડે ગયા હતા. બહુ મજા આવશે. આખો વ્લોગ જોજો એન્ડ સુધી. કેમ આખો જોવાનો તો હોય જ ને. તો આ વ્લોગ નેટ આપી દેવો ને હવે તો, હા કારણ કે વ્લોગ થઈ જાય બહુ લાંબો, એટલે નેટ આપી દે. કારણ કે ડુંડાસનું વાસવાદાના મંદિરનું જાજો શૂટ લીધું છે, અને ગામડે ગયા હતા એ પણ લીધું છે. તો ચાલો અહીંયા વ્લોગને એન્ડ આપી દઈએ. તો ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. બાય બાય. મહાદેવ. મહાદેવ. બાય બાય.